કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચેત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણીનયે નમઃ. નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિગણમાં આકારાંત ધાતુ, એમાં 6 ધાતુ છે. એ 6 ધાતુમાંથી 5મો ધાતુ, એમાં આત્મનેપદ, આમ 7મું, ઋકારાંત ગણીએ તો, ડુભ્રુયને ગણીએ તો, આમ આકારાંતમાં 5મું, 6 માંથી. તો ડુદાય ધાતુ આપણે જોઈ રહ્યા છીએ, અને એમાં ગઈકાલે લટ લકાર એટલે કે વર્તમાન કાળ આત્મનેપદના પ્રત્યયો આપણે પૂરા કર્યા છે. ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબરે આવે છે લઅંગ લકાર આત્મનેપદમાં. લટ લકારમાં આત્મનેપદના પ્રત્યયો 9 જે છે, ફરીથી યાદ કરાવી દઉં. ડુદાય દાને, આપવું, તો દત્તે, દદાતે, દદતે, દત્સે, દદાથે, દદથ્થે, દદે, દદવહે અને દદમહે. તો આ રીતે આપણા રૂપ દા ધાતુના થાય છે. આગળ વધીએ તો લઅંગ લકાર યાની યસ્તન ભૂતકાળ, એમાં આત્મનેપદ. છેલ્લે આપણે દદવહે અને દદમાએ પૂર્ણ કરી છે. ફરી પાછા આજે શરૂઆત અંગથી કરીએ છીએ, એટલે કે ઔપદેશિક ધાતુને સાથે લઈ અને પછી અંગ સુધી આવીએ છીએ, અને પછી આવીશું પ્રત્યયો તરફ, અને પછી બંનેને જોડવાનું કરીએ. તો ધાતુ આપણો છે ડુદાય. આ આપણો ધાતુ છે. આ મૂળ ધાતુને યાની ઔપદેશિક ધાતુને આપણે ધાતુ સંજ્ઞા પહેલી કરવાની છે. ધાતુ સંજ્ઞા. નરેશ કુમાર સુતરિયા. તો ધાતુ સંજ્ઞા કરીએ તો 2 વર્ણો ઇત થઈ જશે. એમાં છેલ્લે જોઈએ તો હલંત છે. હલંતમાં ય છે. હલંત્યમ સૂત્રથી યની ઇત સંજ્ઞા થઈ જશે. અને ડુ છે એ આદિરી ટુડવહ સૂત્રથી ડુની ઇત સંજ્ઞા થઈ જશે. યની ઇત સંજ્ઞા થવાને કારણે ઉભયપદી છે. સ્વરિતયિત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે સૂત્રના આધારે સ્વરિત યાની ઉદ્દાત, અનુદાત અને સ્વરિત. સ્વરિતની ઇત સંજ્ઞા થાય કે પછી યની ઇત સંજ્ઞા થાય તો એ ઉભયપદી ધાતુ છે. ઉભયપદી ધાતુમાં પરસ્મય પદ અને આત્મનેપદ બંનેને સમાવેશ થાય છે, બંનેનો સમાવેશ થાય છે. એમાંથી આપણે પરસ્મય પદ પૂર્ણ કર્યા છે 4 લકારમાં. 4 લકાર એટલે સાર્વધાતુક તિયંગ પ્રત્યય, સાર્વધાતુક તિયંગ પ્રત્યય. અને હવે આત્મનેપદમાં સાર્વધાતુક તિયંગ પ્રત્યય આપણે જોવાના છીએ. લઅંગ લકારમાં હ્યસ્તન ભૂતકાળ, ગઈકાલની ઘટનાને કહેવા માટે. ગઈકાલ 24 કલાક પૂરતી મર્યાદા છે. તો ઉભયપદીમાં આત્મનેપદમાં લઅંગમાં જોઈએ તો દા આપણને ધાતુ સંજ્ઞા થઈ ગઈ. ધાતુ સંજ્ઞા થયા પછી કયા ગણનો ધાતુ છે?
એટલે એ ગણનો વિકરણ પ્રત્યય લગાવવાનો છે. અને એમાં વિકરણ પ્રત્યય માટે સૂત્ર છે જ્યોત્યાદિભ્ય શ્લુહ સૂત્ર છે. પણ અહીંયા કયો વિકરણ પ્રત્યય છે સ્પષ્ટતા નથી કરી, નામકરણ કર્યું નથી, એટલે જનરલ આપણા માટે કર્તરી શપ છે. કર્તરી પ્રયોગમાં શપ વિકરણ પ્રત્યય લાગે છે. પ્રયોગ 3 પ્રકારના છે: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. એમાં આપણે કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ. કર્તરી પ્રયોગમાં સાર્વધાતુક તિયંગ પ્રત્યય, સાર્વધાતુક તિયંગ પ્રત્યય અને સાથે સાથે કૃત પ્રત્યય પણ છે 9. એ આપણે હજી લીધા નથી. તો જ્યોત્યાદિભ્ય શ્લુહ કર્તરી શપ વિકરણ પ્રત્યય શપ વિકરણ પ્રત્યય આવે છે, પણ શ્લુ લાગવાથી એ શ્લુ નો અર્થ જ લોપ થાય છે. શ્લુ નો અર્થ જ લોપ થાય છે. અને લોપ થવાને કારણે શપ વિકરણ પ્રત્યયનો લોપ થઈ જાય છે. પણ સાથે સાથે શ્લુ જ્યાં લાગે છે ત્યાં ધાતુને દ્વિત્વ કરવાનું છે. જો દ્વિત્વ નહીં કર્યો હોય તો દ્વિત્વ કરવાનો છે. તો દ્વિત્વ કરવામાં આપણે દા દા કરી દઈએ છીએ. દા દા, તો આ દ્વિત્વ કરી દીધું શ્લુ લાગવાને કારણે. અથવા તો જ્યોત્યાદિ ગણના બધા 24 ધાતુ બને. એ સિવાય પણ બીજા જત્સિત્યાદય ષઠ કુલ 7 ધાતુ છે બીજા, એમને પણ દ્વિત્વ કરવાના આવશે, જ્યારે આવશે ત્યારે. અચ્છા, ટૂંકમાં જ્યાં જ્યાં શ્લુ લાગે છે ત્યાં પણ દ્વિત્વ કરવું, આવું આ સૂત્ર કહે છે. એ પછી એકાદ છે હલાદિશેષ સૂત્ર કામ કરે છે, પણ ફળ મળતું નથી. એના પછી નેક્સ્ટ કરીએ તો રસ્વ સૂત્ર છે. તો રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસ, બે નામકરણ પડે છે: પૂર્વ અભ્યાસ, અભ્યાસ અને ઉભય અભ્યાસ બંનેને અભ્યાસ કહીશું. તો પૂર્વ અભ્યાસને આપણે રસ્વ કરીએ છીએ રસ્વ સૂત્રથી, એટલે દદા થઈ જાય છે. તો આ દદા અંગ બની જાય છે. દદા અંગ બની જાય છે. એ પછી આપણે લ અંગ લકાર છે. લ અંગ લકાર છે. અને લ અંગ લકાર હોવાને કારણે એક કોમન સૂત્ર આવે છે, જે પરસ્મય પદમાં પણ લાગુ પડે છે અને આત્માને પદમાં પણ લાગુ પડે છે. એને આપણે ધાતુને છેલ્લે મૂકીશું. એ સૂત્ર કયું છે? લુઅંગ લઅંગ લુઅંગ સ્પર્ધાત સૂત્રથી અંગની આગળ અટનું આગમ થશે. બરાબર છે. અંગની આગળ એટલે દદા અંગ બની ગયું છે. દદા અંગ બની ગયું છે. અંગ ક્યારે બને છે? તો કે ધાતુની પછી જે લાગનારો પ્રત્યય છે એ પ્રત્યય મળે છે ત્યારે અંગ બને છે. અહીંયા પ્રત્યય આવ્યો તો ખરો, વિકરણ પ્રત્યય આવ્યો હતો, પણ એનો આપણે લોપ કરી દીધો હતો. અને પછી આપણે દ્વિત્વ કાર્ય કર્યું, અને દ્વિત્વ કાર્ય કર્યા પછી અભ્યાસ કાર્ય કર્યું, અને અભ્યાસ કાર્ય કર્યા પછી આપણું અંગ બન્યું છે. તો અંગ બનાવવાની પ્રક્રિયા પહેલા ધાતુ સંજ્ઞા બનાવી, નામકરણ, પછી જરૂર પડી એટલે આપણે વિકરણ પ્રત્યય, દ્વિત્વ અને અભ્યાસ કાર્ય, આટલું કાર્ય કર્યું. અને એની આગળ લ અંગ લકારમાં પરસ્મય પદી ના પ્રત્યય લગાવીએ કે આત્માને પદના તિયંગ સાર્વધાતુક ના પ્રત્યય લગાવીએ તો અહીંયા આગળ લુઅંગ, લઅંગ અને લૃઅંગ ષોડદાત્ત ક્ષુ અઠ ઉદાત્ત આવી રીતે છૂટું પડશે સૂત્ર. એ સૂત્ર એવું કે છે કે 3 લકારોમાં અટનો આગમ થશે. પછી આડજાદી નામ છે, પણ એ અજાદી હોય ત્યારે આ હલંત છે, આકારાંત અંગ બન્યું છે. અચ્છા, તો અહીંયા આગળ 9 અટનો આગમ થઈ જશે અંગમાં. અને અંગમાં થવાને કારણે અટ છે એટલે ટ હલંત્ય અરે આદ્યંત પહેલા તો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય અટની, પણ ટની જ સંજ્ઞા થવાને કારણે આદ્યંતવ ટકીતવ
સૂત્રના કારણે ક્યાં મુકાય છે? તો કે આદિમાં મુકાય છે. એ પણ આપણે ધ્યાન રાખવું રહ્યું. તો અદદા અંગ બનશે, જે 99માં આ કોમન રહેશે. પ્રત્યય તરફ આવી. પ્રત્યય તો પ્રત્યયમાં મૂળ આત્માને પદના પ્રત્યયો એને યાદ કરી લેવાના. એટલે ત આતામ, જ થાસ આતામ, ધ્વમ ઈઠ વહી મહિયંગ આવા કોમન પ્રત્યયો છે. લકારના પ્રત્યયો છે, આત્માને પદના છે, જે બારે બાર લકારને સરખા લાગે છે આત્માને પદમાં. તો ત આપણને આવશે પ્રથમ પુરુષ એક વચન ત છે. ત છે. હવે તમા કોઈ પરિવર્તન કરવાનું રહેતું નથી. સૌથી ઓછા સૂત્રો અંગ લકારમાં લાગે છે. સૌથી ઓછા સૂત્રો. તો તમાં કોઈ પરિવર્તન નથી, કોઈ સૂત્ર લાગુ નથી પડતું, એટલે તનો ત રહે છે. તનો ત રહેવાથી આ ત કેવા પ્રકારનો છે? એની ઓળખ હલાદી અપિત. હલાદી અપિત છે. હલાદી અપિત હોવાને કારણે આપણે શું કરીશું? ભૂસંજ્ઞક ધાતુ છે. ભૂસંજ્ઞક ધાતુ છે. દાધા કોદા એક જ સૂત્ર લગાવવાનું છે. અને પછી સ્નાભ્યસ્તયોરાતઃ. સ્ના અભ્યસ્તયોરાતઃ આવશે. અને પછી ખરી ચ. હજી ખરી ચ આવશે, એટલે કે સંધિ આવશે. તો સ્ના અભ્યસ્તયોરાતઃ સૂત્ર એવું કે છે કે જે આપણો અંગ છે, અંગ છે, અહીંયા દા છે, અકારાંત છે, અંત આ છે, એટલે કે આકારાંત છે. એમાં આનો સ્ના વિકરણ પ્રત્યય છે, એ જે આપણે વાંચ્યું. અભ્યસ્ત છે, સ્ના અભ્યસ્તયોઃ બે ભેગા કર્યા છે. સ્ના અભ્યસ્તયોઃ એટલે આપણને અભ્યસ્ત લાગુ પડે છે. ઉભય અભ્યસ્તમ સૂત્ર. તો અભ્યસ્તમાં આ જે છે, દા એટલે કે દમાં રહેલો આ જે છે, એ આનો લોપ કરી દેવાનો છે. સ્ના અભ્યસ્તયોરાતઃ. તો અહીંયા દ હલંત બની જશે. દ હલંત બની જશે. આ નીકળી ગયો. આ બાજુ દ એમને એમ રાખીએ અને અ એમને એમ રાખીએ. અદત 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 આવું અંગ બન્યું. પણ એ ક્યારે? સ્ના અભ્યસ્તયોરાતઃ અંગમાં રહેલા આકારનો લોપ કરીએ છીએ. પછી આ ત છે. હવે ત ખરી ચ સૂત્ર જે છે, સંધિનું સૂત્ર છે. ખરી ચ. ખરી સપ્તમી એક વચન છે. સપ્તમી વિભક્તિ એક વચન સુકો પ્રત્યય છે. તો ખરી ખર પરમાં હોય ત્યારે સપ્તમી વિભક્તિ હંમેશા પરમાં હોય ત્યારે. તો અહીંયા ખર વર્ણો પરમાં હોય ત્યારે તો ખર જે છે, ખરમાં પહેલો અને બીજો ક ચ ટ ત પ ખ છ ઠ થ ફ આ બે 10 અને સ સ સ એમ કરીને સ સ સર એમ કરીને 13 વર્ણો છે. તો આ 13 વર્ણો ઉષ્માક્ષર પણ છે, અરે અઘોષ પણ છે, ઉષ્માક્ષર નહીં અઘોષ પણ છે, અને સાથે ખર પ્રત્યાહાર માના છે. ત્યારે ખરી ચ સૂત્ર શું કહે છે? તો કે ચરત્વ થઈ જશે. ચરત્વ થઈ જશે આવું સૂત્ર કહે છે. પણ કોનો ચરત્વ થઈ જાય છે? ચરત્વ કોનો થાય છે? જલ વર્ણોનું. જલ વર્ણ. જલમાં ત પણ છે અને બીજો અહીંયા કોણ છે? દ. દ છે. તો દ નો ચરત્વ એટલે કે પેલો ત થશે. ત થ અને દ. તો આ દ ત્રીજો છે. એનો આપણે પેલો કરી દઈએ એટલે ત આવી જશે. અને ત આવવાને કારણે આ બાજુ આપણે અ દ અને ત હલંત છે. અદત્ત આવું બન્યું. અને હવે આ જે ત જે છે, એ આપણે જોડી દઈએ આમાં. તો પ્રક્રિયા આપણે આકારાંત અંગ કર્યા પછી બે પ્રક્રિયા અહીંયા આપણે વધારી અને ત્યારે આપણને મળે છે રૂપ સંપૂર્ણ. એટલે બને છે અ દ દત્ત ડબલ ત અદત્ત આવરું
તૈયાર થશે. લંગ લકાર યસ્તન ભૂતકાળ ગઈકાલે બનેલી ક્રિયાને ઘટનાને બતાવવા માટે. સહ અદત્ત તે ગઈકાલે તેણે ગઈકાલે આપ્યું હતું. યાની દુધાઈ દાને આપવું. તે ગઈકાલે 24 કલાક તે ગઈકાલે આપ્યું હતું. તો સહ અદત્ત. ઓકે, દ્વિવચન તરફ આવીએ તો પ્રત્યય છે આપણો આતમ. હવે અંગને રહેવા દઈએ, અંગને રહેવા દઈએ, ખાલી પ્રત્યયની પ્રક્રિયા કરી. તો ત પછી આતામ, આતામ. ઓકે, આતામમાં આપણી પાસે 3 રીતે પ્રત્યયો બને છે. અદંત, અનદંત, અભ્યસ્ત. અદંત, અનદંત અને અભ્યસ્ત. આમાં આપણે છે અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે. એટલે અદંત બનાવવા જઈએ તો ઈતમ થાય છે. એટલે કે આ તો ગીત સૂત્રથી ઈય અને લોપો વ્યોરવલીથી પાછો યનો લોપ થાય એટલે ઈતમ બનતો હતો, પણ એ અદંત અંગમાં. પણ અનદંત કે અભ્યસ્તમાં આતામનો આતામ જ રહે છે, કોઈ પરિવર્તન આવતું નથી. એટલે પેલાના જેવું જ થયું, પ્રથમ પુરુષ એક વચનના જેવું જ થાય છે. એટલે આ તો ગીતા સૂત્ર લાગુ પડતું નથી અને આતામનો આતામ જ રહે છે. તો હવે આ આતામ અહીંયા આ છે, અહીંયા આ છે. કેવા પ્રકારનું બન્યું? આજાદી અપિત. અજાદી અપિત. અપિત. તો અજાદી અપિત હોવાથી શું કરીશું? સ્નાભ્યસ્તયો રાતઃથી આ જે છે એ આનો લોપ કરીશું. એટલે દ થઈ જશે હલંત. અને દ હલંત થયા પછી પણ આપણી પ્રક્રિયા સંધિ તરફ આવશે, સંધિ તરફ આવશે. અને સંધિમાં આગળ જે પ્રક્રિયા કરી ના અહીંયા સંધિ નહીં આવે. કેમ? તો કે આ છે, અહીંયા સંધિ નહીં આવે કારણ કે ત પાછળ છે, આ છે. એટલે આટલે સુધી જ આપણે રહીશું. પાછળ ત વાળી પ્રક્રિયા નહીં આવે, અદત નહીં થાય. અને જોડી દઈશું તો આ જે છે એ દ હલંતમાં જતો રહેશે. એટલે દ અને આ દ હલંત છે એ આખો થઈ જશે. એટલે કે આ થઈ જશે, આખો તો થશે પણ આ છે એટલે આ થઈ જશે. અ દ દા તામ, અદદાતામ, અદદાતામ, તૌ અદદાતામ. તે બે ગઈકાલે આપ્યું હતું. આવી રીતે અર્થ થશે. આવીએ બહુવચન તરફ. પ્રથમ પુરુષ બહુવચન. પ્રત્યય આપણો છે જ. અને જ ને આપણે જોંતઃ સૂત્રથી અંત કરીએ છીએ. અને આત્મનેપદેશુ અનતઃ, આત્મનેપદેષ્વનતઃ આવું સૂત્ર છે. અને એ સૂત્રથી આપણે કરીએ છીએ અત. અત કરીએ છીએ. છ અ છે એટલે અતની જગ્યાએ અત કરીએ છીએ. તો અહીંયા અ જે છે અજાદી અપિત, અજાદી અપિત. અને અજાદી અપિતમાં પણ સમાન સૂત્ર છે. સમાન એટલે કે સ્નાભ્યસ્તયો રાતઃ, સ્નાભ્યસ્તયો રાતઃ. તો જે આ છે એ આ લોપ થઈ જશે. અને અદત આ અંગ જે છે અને એમાં અ ભળી જશે. પેલામાં આ ભળતો હતો, અહીંયા અ ભળી જશે અને જોડી દેવાનું છે. તો બની જાય છે અ દ અને પછી દ આખો થઈ જશે.
અને ત જોડી દઈએ તો બધા જ આખા છે, કોઈ હલન નથી, એટલે બધામાં અ ઉમેરવાનો છે. આગળ તો અ છે જ પોતે, અ દ દ ત આવી રીતે તમાં પણ અ ઉમેરાશે, અ જ ઉમેરાશે, એટલે બની જાય છે અ દ દ ત. તે અ દ દ ત તે બધાએ ગઈકાલે આપ્યું હતું. યસ્તન ભૂતકાળ. મધ્યમ પુરુષ એક વચન. 3 રૂપો બની ગયા. અદદત, અદત્ત, અદત્ત એક વચન, અદદતામ અને અદદત મધ્યમ પુરુષ એક વચન. અંગ એમને એમ રાખીએ. પ્રત્યય આપણો છે થાસ. થાસ આવો પ્રત્યય છે. થાસમાં ન વિભક્ત તુષ્મા સની સંજ્ઞા થવાની નથી, એટલે આપણું કાર્ય જે છે એ સને વિસર્ગ સુધી પહોંચાડવાનું છે. એટલે કે સસજુષો રૂહુ, સસજુષો રૂહુ. આ સસજુષો રૂહુ જે છે એ વિસર્ગ સંધિનું એક સૂત્ર છે, એમાંનું એક સૂત્ર છે. વિસર્ગ સંધિ આપણે જોવાની હજી બાકી છે, પણ યાદ કરાવી દઉં ખાલી કે સસજુષો રૂહુ જે છે એ વિસર્ગ સંધિનો એક ભાગ છે. તો સસજુષો રૂહુથી આપણે ઋત્વ કરીએ છીએ, એટલે એનું બીજું નામ પાડે છે પાછું ઋત્વ સંધિ. બીજું નામ પડે છે, વિસર્ગની સંધિમાંય પાછું નામકરણ પડે છે ઋત્વ સંધિ, સત્વ સંધિ, આવા પ્રકારો પેટા પ્રકારો પડશે. એટલે કે વિસર્ગનો સ થાય, વિસર્ગનો ર થાય તો ઋત્વ સંધિ આવું. તો સસજુષો રૂહુથી આપણે ઋત્વ કરીએ છીએ, એટલે કે રૂ કરીએ છીએ, રૂ કરીએ છીએ. અને રૂ જે છે એ આવો લખાય છે. અને પરિણામે ર વત્તા ઉ કરીએ છીએ, અને ઉ જે છે એ અનુનાસિક વાળો છે. પરિણામે ઉપદેશે અજનુનાસિક ઇકથી ઉની ઈત સંજ્ઞા થઈ જાય છે અને ર બચે છે. આગળની પ્રક્રિયા ર બચવાને કારણે આ ર જે છે પછી ફરી પણ પાછો વિસર્ગ સંધિનું જ એક સૂત્ર છે. વિસર્ગ સંધિનું જ સૂત્ર છે. અને ખર વસાનયો વિસર્જનીય આવું કે છે. તો ખર અવસાનયો, ખર વર્ણ હોય અવસાનમાં, કે પછી કોઈ વર્ણ ન હોય, કે પછી કોઈ વર્ણ ન હોય, તો ર નો વિસર્ગ થઈ જાય છે. એટલે કે ર પછી ખર વર્ણ હોય, ખર એટલે આપણા તેર, પેલો, બીજો અને સ. પહેલો, બીજો અને સ. અને કઈ ના હોય, અવસાન હોય, વિરામો અવસાન. તો અહીંયા વિરામો અવસાન છે, તો ર નો વિસર્ગ થઈ જાય છે. એટલે આ બંને સૂત્રો સસજુષો રૂહુ એ ઋત્વ કરે છે, ઋત્વ સંધિ, વિસર્ગમાં ઋત્વ સંધિ. અને એનો વિસર્ગ કરે છે, ર નો વિસર્ગ કરે છે, એટલે કે ખર વસાનયો વિસર્જનીય. તો આ રીતે સ નો વિસર્ગ થઈ જશે અને બની જાય છે થાહા, બની જાય છે થાહા. હવે જયારે થાહા આવીને ઉભો રહે છે, ત્યારે થાહા આવીને ઉભો રહે છે. તો થા કેવા પ્રકારનો છે? હલાદી હલાદી અપિત છે. અને સાથે એ થ કોણ છે એને પણ ઓળખવો પડશે. હલાદી અપિત તો છે જ, પણ સાથે એ થ કયો છે એ ઓળખવો પડશે. હલાદીય પિત્થી તો સ્નાભ્યસ્તરાતઃ થી આપણે દમાં રહેલો આ જે છે એનો લોપ કરીશું, એટલે અદદ બનશે. પણ અદદ બન્યા પછી પણ હજી આગળ પ્રક્રિયા એક સંધિની કરવાની
થાય છે. કેમ? તો કે અહીંયા થ રહેલું છે. થ રહેલો હોવાને કારણે ખરી ચ સંધિ ફરી થઈ છે. તો એ ખર વર્ણમાનું હોવાથી ખરમાં ન હોવાને કારણે કોનું પરિવર્તન કરે છે? જલ જલ વર્ણોનું જળ પ્રત્યાહારમાંના વર્ણોનું ચડત્વ થઈ જશે. એટલે ચરત્વ એ દ થઈ છે જશે. એનું ત થઈ જશે. ન ત થઈ જશે. નીચે પ્રક્રિયા આપી છે એ થઈ જશે. પછી જોડવાનું થશે એટલે કે ત સુધી આવીશું અને જોડી દઈએ તો બની જશે અ દ અને પછી ત છે ત અડધો કરીએ અને થા હા જોડી દઈએ. અદથાહ અદથાહ ત્વમ અદથાહ તું ગઈકાલે આપ્યું આવો અર્થ. પાટણ જવાની છે. ત્વમ અદથાહ. આગળ વધીએ. તમે આ મૂવી બધી ઝેરોક્ષ કઢાઈ લઈ. ઓડિયો બંધ રાખો. આવીએ દ્વિવચન તરફ. દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન આથામ આથામ. આથામમાં કોઈ પરિવર્તન નથી. આથામમાં કોઈ પરિવર્તન નથી. લંગ લકારમાં સૌથી ઓછા સૂત્રો લાગે છે પ્રત્યય બનાવવામાં. તેમ અહીંયા પણ આથામનો આથામ જ રહે છે. આ તો ગીત લાગતું નથી અને આ તો ગીત ન લાગે એટલે લોકો વ્યવલી પણ નહીં લાગે અને પરિણામે ઈથામે નહીં થાય આથામ થશે. તેમ અનદંતનો એક ભાગ અભ્યસ્ત છે એટલે આથામનું આથામ. આથામ જે છે એ આગળ આ છે અજાદી અપિત છે અને સ્ના અભ્યાસ થયો રાતથી અહીંયા આનો લોપ થશે એટલે અદત સુધી આવશે. આ છે એટલે આપણે કાર્ય સંધિ થશે નહીં, ખાલી જોડવાનું છે એટલે કે આ જોડી દેવાનો છે અને જોડતા બની જશે દમાં દા થઈ જશે. દા થામ તો બની ગયું અદદા થામ. યુવામ અદદા થામ. તમારે બંને ગઈકાલે તમે બંને ગઈકાલે આપ્યું હતું. બહુવચન તરફ આવીએ. મધ્યમ પુરુષ આત્માને પદ તો પ્રત્યય છે ધ્વમ છે. ધ્વમમાં પણ કોઈ પરિવર્તન આવતું નથી. કોઈ સૂત્ર લાગતું નથી. ધ્વમનું ધ્વમ રહે છે. પણ ધ્વમ જે છે એ કયા પ્રકારનો પ્રત્યય બન્યો? હલાદી અપિત. હલાદી અપિત. અને હલાદી અપિત હોવાને કારણે દા જે છે સ્નાભ્યસ્ત રાત ના અભ્યાસ થયો રાત થી આનો લોપ થઈ જશે અને આનો લોપ થઈ ગયા પછી આગળની પ્રક્રિયા સર જોડવાનું જ રહેશે સીધું. ખાલી જોડવાનું છે. ખરી છે જેવું કઈ લાગશે નહીં. તો બની જાય છે આ પણ દ હલંત અને ધ પણ હલંત એટલે કે અડધો અને વ આખો અને મ અદધ્વમ 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 આવું થશે. યુયમ અદધ્વમ આવો અર્થ થશે. યુયમ તમે બધા ગઈકાલે આપ્યું હતું. ઉત્તમ પુરુષ તરફ આવીએ. તો પ્રત્યય છે આપણો ઈટ છે.
ઈટ છે. ઈટમાં કંઈ જ કરવાનું નથી, માત્ર ઈતકરણ કરવાનું છે. માત્ર ઈતકરણ કરવાનું છે એટલે કે ઈ થઈ જશે. ઈ કેવા પ્રકારનો છે? અજાદી અપિત. અજાદી અપિત છે. અને અજાદી અપિત હોવાથી હવે શું કરીશું? શ્નાભ્યસ્તયુરાત. આનો લોપ કરીશું એટલે કે અદત, અને અદદમાં છેલ્લે દ છે એને આપણે ઈ કરી દઈશું, જોડી દઈશું એટલે અદદી રસ્વઈ. અદદી, અદદી, અહમ અદદી આવું થશે. તો અહમ હું ગઈકાલે આપ્યું. દ્વિવચન તરફ આવીએ, બે સાથે લઈ લઈએ. બે સાથે લઈએ, વહી અને મહિયંગ છે મૂળ તો. મહિઅંગ છે. તો અહીંયા ખાલી હલંત્યક સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મહી રહેશે અને અહીંયા વહી રહેશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી, બહુવચનમાં મહી. તો આ પ્રત્યયો બની ગયા. બંને પ્રત્યય કેવા પ્રકારના છે? તો કે હલાદી અપિત. અપિત છે. અને હલાદી અપિત હોવાથી સ્ના અભ્યસ્તયુરાત આકારનો થઈ જશે, દ થઈ જશે એટલે કે લોપ થઈ જશે. અને પછી માત્ર જોડવાનું છે, જોડવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એટલે બની જાય છે દ, પછી દ ને જોડવાનો છે વ માં. અદદ વ આ રીતે જોડાશે. અને અદદ વહી, અદદ વહી, અને આ બાજુ અદદ મહી, અદદ મહી, દ, પછી આવી રીતે થશે અદદ મહી. તો આ રૂપ બની ગયા. આવામ અદદ વહી, વયમ અદદ મહી. તો આવી રીતે રૂપ 9 એ 9 બની જશે. ફરીથી 9 એ 9. પ્રથમ પુરુષ એક વચન અદત્ત, અદત્ત. દ્વિવચનમાં અદદાતામ, બહુવચનમાં અદદત. મધ્યમ પુરુષ એક વચન અદત્થાહ, દ્વિવચનમાં અદદાથામ, બહુવચનમાં અદધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અદદી, દ્વિવચનમાં અદદવહી, અને બહુવચનમાં અદદમહી. આ રીતે 9 રૂપ તૈયાર થશે. પાયલ. અદત્ત, અદત્ત, અદદાતામ, અદદત, અદત્થાહ, અદદાથામ, અદધ્વમ, અદદી, અદદવહી અને અદદમહી. ના. અદત્ત, અદદાતામ, અદદત્ત, અદત્થાહ, અદદાથામ, અદદધ્વમ, અદદી, અદદવહી, અદદમહી. બરાબર છે. કોઈને સ્વેચ્છાએ એક છેલ્લો ટ્રાય, પછી આગળ વધીએ લોટમાં. સ્વૈચ્છિક ના હોય તો આગળ વધીએ. તો લોટ લકાર તરફ આવીએ. આત્માને પદમાં, આત્માને પદમાં, કારણ કે પરસ્મય પદ આપણે આગળ કરી દીધા છે. અંગ એમને એમ જ રાખીએ છીએ, અંગને બદલતા નથી. ખાલી લોટ લકારના પ્રત્યય બનાવવાના થશે અને પછી જોડવાનું કાર્ય થશે. બીજું કોઈ કાર્ય રહેશે નહીં. તો કોમન આપણા પ્રત્યય જે છે એ ફરી પાછું યાદ કરી દઉં. ત આતામ છ, થાસ આથામ ધોમ, ઈટ વહી મહિયમ.
અને એમાં લોટ લકારમાં આવીએ તો આગલા બે એટલે કે વર્તમાને લટ અને લઅંગ લકાર, અનધ્યતને લઅંગ, અને પછી હવે લોટ આજ્ઞાર્થ એના તરફ આવીએ છીએ. એટલે આગલા પ્રત્યયોને ધ્યાનમાં રાખવાના છે અને પછી એક નવું સૂત્ર ઉમેરવાનું થશે પ્રત્યય. આટલું કાર્ય થશે. એટલે આપણે બંને લકારોને એટલે કે લટ લકારને અને લઅંગ લકારને સાથે લઈને ચાલવાના છે લોટ લકારમાં. તો આવીએ પ્રથમ પુરુષ એક વચન. પ્રથમ પુરુષ એક વચન. તો મૂળ પ્રત્યય આપણો છે ત છે. તો તને આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા અને પછી આગળ હવે પહોંચાડવાનું છે. કારણ કે જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાં સુધી તો પાછા કરવાનું થશે અને પછી આગળ એક પ્રક્રિયા વધારવાની થશે. તિત આત્મને પદાનામ તેરે સૂત્રથી તનો તે થઈ જશે અને પછી આમે તહ સૂત્રથી એ તમા રહેલ એનો આમ થઈ જશે એટલે તામ. તામ બની જાય છે. આમ તામ એટલે આમ લગાવીએ છીએ પણ ત હોવાને કારણે તામ કરીએ છીએ. તો તે જે છે એટલે એમાં તમાં રહેલો જે એ છે એને આપણે આમ કરીએ છીએ અને પરિણામે તામ બને છે. આમેતઃ સૂત્રથી. આમેતઃ સૂત્રથી. ઓકે. તો આ તામ પ્રત્યય બની જાય છે. તામ પ્રત્યય બન્યા પછી કેવા પ્રકારનો પ્રત્યય છે? હલાદી અપિત. હલાદી અપિત. અને હલાદી અપિત હોવાને કારણે શું કરીશું? સ્નાભ્યસ્તયો રાતઃ. ના અભ્યાસ થયો રાત અને પાછળ ત બેઠો છે. પાછો ખરી ત ચ. બેઠો છે. ખરી છે. એટલે અહીંયા આટલે સુધી પહોંચીશ. પહેલા તો આનો લોપ કરીએ છીએ એટલે દ હલન થઈ જાય છે. અને સર આમાં અહીંયાથી અટનો આગમ કાઢી દેવો પડશે ને હવે? હા, હવે અટનો આગમ કાઢી નાખીએ. સારું, યાદ કરાવ્યું. ઓકે. માત્ર લઅંગ, લુઅંગ, લુઅંગ પૂરતા રાખવાનો આવશે. એમાંથી આપણે એક જ ચાલી રહ્યો છે. ઓકે. તો હવે આટલે સુધી પહોંચ્યા, દત્ત સુધી પહોંચ્યા અને સાથે સંધિનું સૂત્ર લાગુ પડશે ત હોવાને કારણે. ખરી છે. એટલે બની જશે દ પછી ત છે એને આપણે ડબલ કરી દઈએ. દત્તામ. તો દત્તામ લોટ લકાર. સહ દત્તામ તે આપો. આજ્ઞા છે આપો. દ્વિવચન તરફ આવીએ. પ્રત્યય છે આપણો આતામ છે. મૂળ આતામ છે. તો આતામ. ઓકે. આતામમાં પણ પ્રક્રિયા કેટલે સુધી પહોંચાડીશું? તિતાત્મને પદાનામ ટેરેન પછી આમે તહથી આતામ જ થઈ જશે. એટલે થઈ જશે આતામનો આતામાં જ રહે છે. પણ પહેલા ટિત આત્માને પદાનામ તેરે અને પછી આમે તહ કરીશું એટલે આતામનો આતામ રહેશે. તો આતામમાં એ આગળ અ છે, અજાદી છે અને અપિત છે. પરિણામે અહીંયા તો સરખી જ પ્રક્રિયા છે પણ આટલે જ આપણે અટકી જઈશું. આટલે જ અટકી જઈશું. કેમ? તો કે આગળ આ છે. આ છે અને હવે આ જે છે એ દમાં આવી જશે એટલે દા થઈ જશે. એ બની જશે દ દા આ પછી તામ. દદાતામ, દદાતામ, તૌ દદાતામ, તે બે આપો. આજ્ઞા છે. તો આ રીતે તૈયાર થઈ ગયું.
બહુવચન તરફ આવીએ તો પ્રત્યય આપણો છે છ છે. જને શું કરીશું? આત્મનેપદેશુ અનતઃ સૂત્રથી અત અને પછી તીત આત્મનેપદાનામ ટેરેથી અતે થઈ જશે અને એમાં આમિતઃ સૂત્રથી એ અતેમાં રહેલું એનું આમ એટલે અતામ. અતામ થઈ જશે. આપણી પાસે નવું સૂત્ર આમેતઃ આવે છે, બાકી તો કોમન સૂત્ર છે એટલે અતામ. આતામની જગ્યાએ અતામ થઈ જાય છે. આની જગ્યાએ અ રહે છે અને અ જે છે અચ છે, અજાદી અપિત છે અને હવે આટલા સુધી જ રહીશું, નીચે આવીશું નહીં એટલે જોડવાનું થશે. દ આખો અને તામ બની જાય છે દદતામ દદતામ તે દદતામ, યાની તેઓ બધાએ આપવું. તો દત્તામ પેલું અમી પૂર્વમ સૂત્ર લાગુ પડે ને અહીંયા? અહીંયા તો નહીં આવે, એ તો નીચે આવશે. દ ને દ તો દા ના થઈ જાય તો પછી દ હલંત છે દ ને માં અહીંયા. હલન છે. ઓકે. હલંત છે આ દ, કારણ કે આ દામાં આ આઝાદી આપી હા સ્ના અભ્યસ્ત રાતથી આ નીકળી ગયો, લોપ થઈ રાતો. ગયો. દ હલંત જ છે હમ. એટલે દ અહીંયા અ છે આખો થઈ જશે એટલે હા. દ દદતામ. બહુવચનમાં દદતામ. પેલામાં ઈ હલ્ય ગોહો એ ટોટલી અહીંયા લગાડવાનું નહીં, એનું કારણ એક જ છે કે હા. ઘુ સંજ્ઞક ધાતુ છે, હમ. નથી, એટલા માટે આપણને એક સૂત્રનો બાકાત થઈ ગયો ઈ હલ્ય ગોહનો. જોકે આમાં તો આઝાદી છે એટલે રાત જ લાગે, પણ બંનેમાં લાગે છે. આઝાદી હોય તો ને હલાદી હોય તો એક જ છે, સ્નાભ્યસ્ત રાતા. સાથે જો ત આવે તો ફરી આપણને લાગુ પડે છે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે, આપણી પાસે ખાસ છે, મૂળ ઔપદેશિક ખાસ છે. ખાસને માટે આપણે આગલી પ્રક્રિયામાં થાસસ્ય સૂત્રથી સે થઈ જશે. અને શેનો સવાભ્યામ વામૌ સૂત્રથી સમા રહેલ એનો વ થઈ જશે એટલે સ્વ. બરાબર છે, એટલે અહીંયા થઈ જાય છે સ્વ થઈ જાય છે. શ્વ. હવે શ્વ કેવા પ્રકારનો છે? હલ્લાદી અપિત. હલાદી અપિત છે. હલાદી અપિત છે. તો હવે શું કરીશું આગળ પ્રક્રિયા? સ્ના અભ્યસ્ત રાતઃ થી આનો લોપ થઈ જશે અંગમાં રહેલ અને પછી ખર વર્ણોમાંનો પરમાં ખર વર્ણો હોવાથી અહીંયા જલ વર્ણો નું ચર્ત્વ થશે એટલે દનો ત થઈ જશે. બરાબર છે. ખરમાં આપણે કેટલા ગણીએ છીએ? તો કે પહેલો બીજો 13. 5 પેલો બીજો એટલે કચટ પ અને ખચટ પ, પણ ખરી ચ યાની ખર અને સૂત્ર પ્રમાણે ગણવા જઈએ તો ખચટ પ આખા સૂત્રને લઈએ ત્યારે ખચટ પ ખ થી ગણીશું. અને પેલી રીતે ગણવું હોય તો 10 અને સ એમાં આ સ આવી જાય છે, અને એ સ આવવાને કારણે જ આ બાજુ આપણો દ જે છે એ દ ને આપણે ચર્ત્વ કરી દઈશું, એટલે કે પેલો કરી દઈશું. તો પેલામાં તો 5 જે છે કચટ પ તો થઈ જશે. હવે જોડવાનું કાર્ય તો જોડીશું ત્યારે દ પછી ત અડધો છે અને આ બાજુ સ એ અડધો છે, અને પછી વ જોડી દઈએ છીએ. દત્સ્વ બે હલ છે. ત્વમ દત્સ્વ તમે આપો, અરે તું આપ, આવો અર્થ થશે. દ્વિવચન
આથામ. આથામમાં તિત આત્માને પદાનામ ટેરેથી આથે અને પછી આમે દહથી આથામ. એટલે કે આથામનું આથામ જ રહે છે. પ્રક્રિયા થાય છે પણ આથામનું આથામ રહે છે. એટલે આથામ અજાદી અપિત છે. તો હવે આ નીકળી જશે, સંધિ લાગુ પડશે નહીં, ખાલી જોડવાનું થશે એટલે દમાં આ થઈ જશે. અભ્યાસ તો રાત લાગશે એટલે જોડી દઈએ તો દ, પછી દા આખો થઈ ગયો, દા અને થામ, દદા થામ. આવી રીતે રૂપ બની જશે, દદા થામ. યુવામ દદા થામ. તમે બે આપો. બહુવચન ધ્વમ છે. ધ્વમમાં તિત આત્માને પદાનામ ટેરેથી દ્વે અને પછી સવાભ્યામ વામો સૂત્રથી દ્વેમાં રહેલું એનો અમ થઈ જશે એટલે ધ્વમ. એટલે ફરી પાછા ધ્વમ જ આવી જશે, ફરી પાછા ધ્વમ જ આવી જશે, પણ પ્રક્રિયા કરીને આવશે. બાકી તો મૂળ એનું એ હતું. તો ધ્વમ કેવા પ્રકારનો છે? હલાદી. હલાદી અપિત. અને સ્નાભ્યાસ થયો રાતઃ. સંધિ લાગશે નહીં અને જોડવાનું થશે તો અ, દ અડધો અને પછી ધ પણ અડધો અને વ જોડી દઈએ અને મ પણ અડધો. તો અદધ્વમ, અદધ્વમ આવી રીતે રૂપ બનશે. ના અદધ્વમ. સર, ના સર. કઈથી રહે? અરે અ અરે નહીં, અરે નહીં, દદધ્વમ. દદધ્વમ. હા, ફરી એક દ રહી ગઈ. દધ્વમ, દધ્વમ, દધ્વમ. દ હલન છે અને ધવની સાથે જોડે દધ્વમ, દધ્વમ. તો બહુવચન છે યુયમ દધ્વમ, દધ્વમ. તમે બધા આપો. ઉત્તમ તરફ આવીએ. ઉત્તમ પુરુષ એક વચન. પ્રત્યય છે આપણો ઈઠ. ઈટમાં તિત આત્માને પદાનામ ટેરે સૂત્રથી એ થઈ જશે. પછી એ તો અય સૂત્રથી એનો અય થઈ જશે. આગળ આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે. આઠનો આગમ થશે. પણ હા, પછી અય થઈ જશે. પછી હજુ આટશ્ચ સૂત્રથી એ બંને એક રૂપ જ થઈ જશે એટલે અય જ રહેશે. બરાબર છે. આમાં એટલું જ બને છે એવું. તો અય રહેશે. હવે આ અય જે છે અને આ બાજુ અય કેવા પ્રકારનો બન્યો? અજાદી અપિત. આજાદી અપિત. હે ફરી 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 આજાદી પિત્ત. હા, આડુત્તમસ્ય પિચ્ચ છે ને એટલે. આઠ ઉત્તમસ્ય પિચ્ચ. અતિદેશ થઈ ગયો છે. પિત્ત આમ તો અપિત્ત જ છે પણ સૂત્ર આપણો અધિદેશ છે. ઉત્તમ પુરુષમાં ત્રણેયમાં આઠનો આગમ થાય છે એટલે કે આનો આગમ થાય છે અને પછી સાથે પિત્ત પણ થાય છે. આટસ્ય પછી આવશે, આટસ્ય પછી આવશે. તો હવે જ્યારે અહીંયા આપણું પાછું સૂત્ર તો શું કરીશું હવે? ના અભ્યાસ થયો રાતઃ. ના સર, નહીં લાગે. ના અભ્યાસ તો રાતો કઈ રીતે લાગે? નહીં લાગતું. અપિત બનાવી પિત્ત દે જ. છે હા, અને એટલે નિષેધય કરી દે છે પણ આટસ્ય લાગશે. હા, આટશ્ચ થી દય થઈ જશે. આ સૂત્ર લાગશે.
એટલે એ એકરૂપ જ કરે છે, એકરૂપ જ કરે છે આટસ્થ્ય સૂત્ર, અને પરિણામે દઈ આવું બની જશે, દઈ આવું બની જશે. અહમ દઈ. ઓકે, આમાં જરા તકલીફ કરે એવું છે, એટલે વિચારવું પડે છે, કારણ કે એક સૂત્ર આડુતમસ્ય પિત્ત અને આટસ્થ છે, કારણ કે સ્નાભ્યસ્ત થયો રાત નીકળી જાય છે. આવીએ દ્વિવચન અને બહુવચનમાં બંને સાથે લઈ લઈએ છીએ સરખા પ્રત્યય હોવાને કારણે. તો મૂળ પ્રત્યય છે આપણો વહી છે, અને આ બાજુ મહી અંગ છે, મહી અંગ છે. ઓકે, તો આમાં પણ શું કરીશું, પેલા તિતાત્માને પદાનામ તેરે, એટલે બની જાય છે વહે. અહીંયા પણ મહે, અને પછી એ તો અય સૂત્ર થી વહય અને મહય અને આડુતમસ્ય પિત્ત છે, એટલે આ વહય આ મહય. બરાબર છે, એટલે આ વહઈ અને આ બાજુ આ મહઈ. આ મહઈ. તો હવે શું કરીશું, બંને અજાદી પિત્ત છે. અક સવર્ણે દીર્ઘ સંધિ થશે સર. બંને કેવા છે, અજાદી સાથે પિત્ત પિત્ત છે. છે, પિત્ત તો છે જ પછી આપણી પાસે. અકહ સવર્ણે દીર્ઘ થઈ જશે, અહીંયાથી આ બાજુ નીચે રહેશે નહીં, કારણ કે અહીંયા આ છે અને અહીંયા આ છે, અને સાથે સાથે ઉપરથી પેલા તો પિત્ત કર્યા હતા, પણ પછી સાર્વધાતુકમાં ધાતુકામાં પિત્ત થઈ જાય છે, કારણ કે સૂત્ર તો આપણું આડુતમસ્ય પિત્તથી એ પિત્ત બની જાય છે, પણ પછી પાછા અપિત્ત સાર્વધાતુકમાં અપિત્ત થઈ જાય છે, અને પછી આપણને અકહ સવર્ણ દીર્ઘ બંનેમાં લાગશે. એટલે દા છે ને અહીંયા આ છે, બંને એક થઈ જશે. દદા વહઈ અને દદા મહઈ. તો આ રીતે દ્વિવચન અને બહુવચન લોટ લકાર યાની અજ્ઞાત. આવામ દદા વહી વયમ દદા મહી, આ રીતે તૈયાર થશે. તો ફરીથી પાછા નવે નવને યાદ કરી લઈએ. તો દત્તામ, દદાતામ, દદતામ, દત્સ્વ, દદાથામ, દદત્વમ, દદઈ, દદાવહઈ અને દદામહઈ. આ રીતે નવરૂપ તૈયાર થશે. પાયા દત્તામ, દદાતામ, દદતામ, દત્સ્વ, દદાથામ, દદધ્વમ, દદઈ, દદાવહઈ અને દદામહઈ. એના દત્તામ, દદાતામ, દદતામ, દત્સ્વ, દદાથામ, દદ્ધ્વમ, દદે, દદાવહે, દદામહે. તો આ રીતે આપણે લોટ લકાર, ત્રીજો લકાર પૂર્ણ કરીએ છીએ. હવે એક રહે છે એ વિધિલિંગ છે, લિંગમાં વિધિલિંગ છે. તો સમય થવા આવેલો છે, કોઈને પ્રશ્ન છે? ખાલી પ્રત્યયને યાદ કરી લઈએ. વિધિલિંગમાં સહેલા છે પ્રત્યય, અને એ પણ આત્મને પદના પ્રત્યય બનાવવાના છે. આમ લાંબી પ્રક્રિયા છે, પણ છતાં સહેલા છે, એટલે કે સૂત્રો યાદ રહે એવા છે. પેલા તો આપણે મૂળ પ્રત્યય એટલે કે આત્મને પદમાં ત આતામ જ, થાસ આતામ ધમ, ઈટ વહી મહી. અને એમાં આપણે બનાવીશું આત્મને પદમાંય, પણ આત્મને પદમાં ત્રણેય ત્રણમાં એક સરખા જ રૂપો થાય છે, એટલે કે પ્રત્યયો લાગે છે. એટલે જુદા પ્રત્યયો થતા નથી. કયા જુદા નહીં થતા? તો કે અદંત, અનદંત અને અભ્યસ્ત, ત્રણે ત્રણમાં સરખા છે. આટલી આપણને મુક્તિ મળે છે આમાં. એટલે કે અભ્યસ્ત હોવા છતાં
આના દંતનો એક ભાગ હોવા છતાં પણ પ્રત્યયમાં કોઈ અલગ પ્રત્યય બનતા નથી. એટલે ત્રણે ત્રણ સરખા છે. પરિણામે અહીંયા આપણે લિયંગ સિયુટ છે. લિયંગ સિયુટ આગળ આપણે યાસુટ કરતા હતા પરસ્મય પદમાં, પણ અહીંયા સિયુટ થશે. એટલે સિય નો આગમ કરીશું, સાથે સાથે જ્યાં ત અને થ હોય ત્યાં સુટતી થોહો કરીશું, અને પછી લિયંગ શલોપો અનંત્ય છે કરીશું. અને સિયુટ હોવાને કારણે ય પાછો આવશે, અને ય આવવાને કારણે લોકો વ્યોરવલી લાગશે, અને લોકો વ્યોરવલી લાગવાથી આપણે જે પ્રત્યય બનશે દરેકમાં ખાલી પ્રથમ પુરુષ બહુવચનમાં જ જે છે ત્યાં આપણે જસ્યરંત થશે, એટલે કે ઈરંત થશે. તો ઈત ઈત દીર્ઘઈ છે, સિયુટમાં સી દીર્ઘ છે, અને સ પાછો જતો રહેશે, લિયંગ શલોપ અનંત્ય છે. એટલે ઈ ત ઈ આતામ ઈ રન દીર્ઘ બધામાં, ઈ થાહા ઈ આથામ ઈ ધ્વમ. પછી ઉત્તમ પુરુષમાં એક વચનમાં પાછું એક સૂત્ર વધારાનું આવશે, ઈટો અત આવશે, ઈટો અત આવશે, અને એનાથી ઈય બનશે, અને બાકી પછી ઈ વહી ઈ મહી. તો આ રીતે નવે નવ એ બનાવતી વખતે પણ આપણે પાછા જોઈ લઈશું પ્રત્યયોને કેવી રીતે બને છે. અને પછી આપણે પાછા દુધાય આપણો ધાતુ પૂરો થશે, અને પછી આવશે આપણે દૂધાય. બંને ઘુસંગત છે, ઘુસંગત, દાદા ખવદા. બરાબર છે. તો આ રીતે આપણે પ્રક્રિયા બહુ ધીમેથી જઈએ છીએ, એટલા માટે કે જે નવા બી જોડાતા રહે છે એકાદ બે, તો એમને પણ ખ્યાલ આવે. આમ તો ખ્યાલ આવે એવો નથી, પણ આગલા વિડીયો પાછલા વિડીયો જે છે એ જોવા પડશે તો ખ્યાલ આવશે. તો અહીંયા અટકીએ છીએ. કોઈ છે પ્રશ્ન કોઈને? હિતેશ, નરેશ કુમાર સુતરિયા ધાનેરાથી છે. તો મળીએ આવતીકાલે 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રી.